નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું સંવત 1878 ના માગસરવદી 6 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારાને વિશે ગાદી દરગાહ રંખાવીને વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજીદવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો સર્વે પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોનો જેનામાં વિશ્વાસ નહીં, તેવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતીનો. મહારાજ કુસંગ ઓળખાવે એમાં 48માં તો 4 કુસંગ છે: કુળાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી, નાસ્તિક. પછી આમાં 2 લખ્યા પાછા, શુષ્ક વેદાંત અને નાસ્તિક. અને 19માં 1 જ લખ્યું. 1 જ લખ્યું 19માં શુષ્ક વેદાંત. એના ઉપર વધારે ભાર આપીને મહારાજે કાગળ લખાયા ગામો ગામ કે આની પ્રતીતિ ના આવી જાય. ત્યારે બીજાનું છે તે પ્રતિપાદન એટલું ન કર્યું, આનું વધારે કર્યું. એનું શું કારણ? કે એ વેદાંત છે એના આધારે આખો આ શાસ્ત્રો માત્ર એના આધારે છે, વેદાંત આધારે. અને સંપ્રદાયો બધા વેદાંતના આધારે જ ચાલે છે. પણ એ શુષ્ક વેદાંતમાં શુષ્ક થઈ જાય એનું સમીપપણું બહુ જીવને, એનો જોગ વધારે જીવ પ્રાણી માત્ર. શુષ્ક વેદાંતનો જોગ વધારે, એટલે મહારાજ એના ઉપર વધારે ભાર આપે. અને તે આ શુષ્ક વેદાંતનો સમજાવે મહારાજ કે કોઈ પ્રયોજન સારું અમે શુષ્ક વેદાંતના ગ્રંથ સાંભળ્યા તો અમારે આંખમાંથી આંખું આવી ગયા, શીથિલ ફેંટો થઈ ગયેલી. 19માં મેં બતાવ્યું. એટલે મહારાજ એ 2 વાતનું તે ભાર મૂક્યો કે આમાં કોઈની પ્રતીતિ આવી જાય તો જીવનું બહુ ભૂંડું થાય. શુષ્ક વેદાંત અને નાસ્તિક એ આવા જે ભગવાન કરતા હતા છે એને ભગવાનને કરતા હતા પડ્યા મૂકે અને પોતાના પુરુષાર્થનું બળે. શુષ્ક વેદાંત છે એ તો આત્મા શું પરમાત્મા બોલે છે એ જ બ્રહ્મ છે. એને બ્રહ્મની ઉપાસના નથી, સાકારની નથી, નિરાકારની નથી, ઉપાસના જ એને નથી. અને નાસ્તિકના ઉપાસના નથી. એ કર્મે જ પ્રધાન, કર્મનું જ પ્રધાનપણું માન્યું. કર્મે કરીને જીવનું કલ્યાણ થાય છે એમ માન્યું. એટલે મહારાજ એ 2 એનું આપણને આ વાત સમજાવે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એની આવી ભક્તિ, આવી ઉપાસના, આવી નિષ્ઠા મૂકી અને જે મિથ્યા જ્ઞાની થાય છે, અહમ બ્રહ્માસ્મિ થઈ બેઠા છે, એ નાસ્તિક છે. એમાં જીવ કેમ દોરાય છે? તો કે એમાં જીવને 5 રૂપ પડે છે, સરળતા પડે છે. એક તો કોઈ જાતનો મને વચને દેહ ભીડો જ નહીં, અને કોઈની ઉપાસના કરવાની નહીં, વેદની તંત્રીમાં રહેવાનું નહીં, એટલે સીધું પડી જાય. હવે મહારાજે આ ગુણાતી સ્વામીએ આ 4 કુસંગ બહારલા બતાવ્યા અને 1 કુસંગમાં 3 કુસંગ અંદરના બતાવ્યા. એક તો મનનો કુસંગ, ઇન્દ્રિય અને તે સત્સંગનો કુસંગ, અને આ બાલ્ય કુસંગ. આ 4 છે એ બાલ્ય કુસંગ. પાછો સત્સંગનો કુસંગ જુદો અને મનનો કુસંગ જુદો. એ 2 એકમાં પેટામાં આવી જોઈએ.
તો એ મહારાજ આપણે ઓળખાવે. આ ચાર મતનું સત્સંગમાં કુસંગ ઓળખાવે. ઘોડાપંથી છે એ ઘોડાપંથી સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયની શાખા છે, પણ એની અંદર છે તે આપણે મુંબઈમાં પંથ ચાલે છે ને રજનીશ સ્વામીનો, એ કુળાપંથીનો જ જેવો એ ફાંટો હોય કુળાપંથીનો, એ રીતનું જ એનું બંધારણ એનું વર્તન એનું છે તે આયોજન છે. એટલે મહારાજ કહે છે કે એ પણ એક કુસંગ છે, કારણ કે વેદની મર્યાદાથી વિરુદ્ધ અને વેદની આજ્ઞાથી વિરુદ્ધ જેટલું કાર્ય કરી બતાવે એટલું છે તે કુસંગ થાય. આ સૃષ્ટિ જ્યારે બ્રહ્માએ રચવાની શરૂઆત કરી ત્યારે જ છે તે આ વેદનો વિસ્તાર કર્યો. મૂળ છે તે એને એક બે પ્રાર્ધકાળનું આ બ્રહ્માંડનું આયુષ એક પ્રાગકાળ થઈ ગયો. વેદની ઉત્પત્તિને એટલે સનાતન તમક્યા છે. વૈરાટની નાભીમાંથી જ્યારે ઓમકારનો ઉચ્ચાર થયો એ બ્રહ્માના નાભીમાંથી ઉત્પન્ન થયા છે. એ બ્રહ્માએ એ ઓમકારનો વિસ્તાર કર્યો. 52 અક્ષર ક્રિયા, 52 અક્ષરમાંથી આ વેદ રચના કરીને અને આ મનુષ્યના માટે વેદની મર્યાદા બંધારણ કરી દીધું સ્થાપન. અને એને એ સનાતન ભાષા, દેવ ભાષા, પુરાતનની ભાષા એટલે મનુષ્યોને સમજવી બહુ અઘરી પડે. એટલે એની કોઈ કથા સપ્તાહ કોઈ કરતું નથી. પુરાણોની કરે કથા, ભાગવતની કરે, રામાયણની કરે, બધી કથાઓ કરે, પણ વેદની કોઈ કથા ક્યાંય સાંભળી, કારણ કે એ ભાષા જેવી, એ ભાષા બહુ દેવ ભાષા. અને એ ભાષા ઉપર તો વ્યાસ સૂત્ર ને એવા સૂત્રો લખાયા. એ સૂત્રનું પછી હવની રુચિ પણ ભાષ્ય કર્યા અને એનો વિસ્તાર કર્યો. આ ઋષિ મુનિઓ એ ઉપનિષદો કર્યા, એ પણ વેદની શ્રુતાઓની એની ભાષ્ય છે. અને એ વેદાંત કહેવાય. આ વેદ અને આ વેદાંત. અને એ એમ કરતા કરતા વ્યાસજી વરિયા પુરાણો અને એ બધું સરળ ભાષામાં ભાગવત ને એ કથા કરી. એમ માણસને સમજી શકાય એમ આ કર્યું. પણ જેટલા આ દુનિયામાં મનુષ્યના માટે જ વેદની મર્યાદા બાંધી છે, બીજી 83 લાખ યોની છે એના માટે આ વેદ નથી, વેદની મર્યાદા નથી. એક ઇન્દ્રિયા જ્ઞાનવાળા જીવો છે, એ બધા જીવો 84માં ફરતા ફરતા મનુષ્ય દેહમાં આવે ત્યારે આ વેદની મર્યાદા એને સમજાય તો છે તે આ 84ના કુંડાળામાંથી મુક્ત થાય. એટલા માટે છે તે આ વેદની. અને વેદને અનુસરીને જેટલા ધર્મો છે, જેટલા પંથો છે, જેટલા મતો છે, એ વેદને અનુસરીને હોય તો એ સાચા છે. અને બાકીના વેદથી જેટલું આઉટલાઈન છે એટલા કલ્પિત છે અને તે બનાવટી નકલી છે. વેદને અનુસરીને જ મહારાજને જ્યારે સંપ્રદાય સ્થાપ્યો ત્યારે એ વખતે તો ઘણા માણસો પૂછનાર હતા કે આ તમારો વેદોક્ત માર્ગ છે કે આધુનિક અમને પુરવાર કરી આપો, પ્રમાણ કરી આપો. ત્યારે મહારાજે મોટી મોટી સભાઓમાં પણ આ વેદોક્ત માર્ગ છે એવું તે પ્રમાણ કરી આપ્યું. ત્યારે આપણા પંથ ચાલ્યો. આ પણ ઉભાંગળ નથી, આ તો વેદનું રહસ્ય છે, વેદનો અભિપ્રાય છે, વેદનો સિદ્ધાંત. એટલે તે આદિ જ્ઞાન છે, આ અનાદિ નથી, અનાદિ જ્ઞાન છે, આદિ નથી, આધુનિક નથી. તો એ મહારાજ 4 પ્રકારના કુસંગની અંદર એ મહારાજ આ સમજાયું છે આપણે કે શુષ્ક વેદાંત છે સદે નાસ્તિક મત છે. એ નાસ્તિક મત છે એ તો વેદથી હાબ વિરુદ્ધ. શુષ્ક વેદાંત તો કંઈક વેદમાંથી શબ્દો લઈ અને પછી પોતાના ક્ષેપક નાખ્યા હોય, પણ આ તો હાબ છે તે લાઈન આવટ જ ભાઈ. કર્મ ખપે ને કેવલિક થઈ જાય બધા, અને સાધન નહીં. હવે કર્મ ખપાડીને કેવલિક થતા હોય તો પછી ઉધાર જ ના રહ્યો ને, કર્મવાદ્યોનો ઉધાર ન રહ્યો. અને એ સમાગમ કરે તોય પણ
કર્મ ખપાડ્યા વગર અથવા તો તે પ્રવૃત્તિ માર્ગ મૂક્યા વગર એનું કલ્યાણ કેવી રીતે થાય જ તો એટલે કલ્યાણનો તો ઉધારો જ રહ્યો. કર્મફળદાતા ભગવાન છે એ નમના એના અને સજે મહારાજ કે 4 મતનું આપણે સજે એનું આપણા સત્સંગમાં પણ આ શુષ્ક વેદાંત છે. હવે શુષ્ક વેદાંત છે આપણા સત્સંગમાં પણ જો સત્ય કર્મ પ્રધાન થઈ જાય અને ભગવાન કહે સત્પુરુષનું પ્રધાનપણું ન રહે તો એ શુષ્ક વેદાંતમાં જ જાય. એ સજે મહારાજે પેલા અસલાલીના વચનામાં સમજાયું કે આ પ્રજાપતિઓ છે બ્રહ્માંડના સ્રષ્ટા છે બ્રહ્મા છે વિષ્ણુ એ આ બ્રહ્માંડની દ્વીપ્રાકારની આયુષ છે. પછી આ 14 લોકના બ્રહ્માંડનો જયારે લય થાય છે તે ભેગા એ પણ નાશ થાય છે અને આ પાછું બ્રહ્માંડની ઉત્પત્તિ થાય તે ભેગા પછી ઉત્પન્ન થાય. તો એનું શું કારણ છે? તો એ મહારાજે આ 4 ભૂલો બતાવી કે આ જીવને આ સ્રષ્ટા જે ભગવાન બ્રહ્માંડના કરતા છે એમને પણ આ 4 મોટા મોટી ભૂલો છે એને કરીને એ જીવનો મોક્ષ થતો નથી, કલ્યાણ થતું નથી, ભગવાનના પદને નથી પામતા. તો 4 ભૂલો એ જ બતાવી પહેલી. એક તો પોતાના પુરુષાર્થનું બળ બતાવે, કર્મનું પ્રધાનપણું બતાવે કે આપણે આમ કર્યું તો આમ થાય, આમ કર્યું તો આમ થાય, પણ ભગવાનનું પ્રધાનપણું નથી રાખતા એ મોટા મોટી ભૂલ છે એમ મહારાજે સમજાય. માટે એ સાથે જેટલું કર્મનું પ્રધાનપણું રહે મહારાજે આપણે ભક્તન ચિતનામું લખ્યું ને ક્રિયાસાદ કે સાથે કૃપાસાદ તારે કેટલાક કે મહારાજ ક્રિયાસાદ ને કેટલાક કે કૃપાસાદ. ત્યારે મહારાજ ફટકારા કરતા જાય ને હાશ કરતા જાય અને પ્રશ્ન ઉત્તર કરાવતા જાય. પણ મહારાજ કે અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા એ તમારું કયું પુરુષાર્થ છે બતાવો અને કેવા પુરુષાર્થથી અમે અહીંયા આવ્યા. માટે ભગવાન ક્રિયાસાદ નથી પણ કેવળ કૃપાસાદ છે. એ ભગવાનની કેવળ દયા છે, ભગવાનની જીવ પર કૃપા છે તો જ એ ભગવાન આ જીવને છે તે કલ્યાણ સારું આવે. બાકી એ આપણી ક્રિયા કોઈ પહોંચાવી નથી. તો એ મહારાજ કહે છે કે ક્રિયાનું પ્રધાનપણું છે એ ભગવાનના માથે નાખે નિષ્કર્મ. એટલા સારું આખી ગીતા સમજાય અર્જુનને કે તું તારું બળ મૂકી દે, તારું પુરુષાર્થ મૂકી દે. બધાએ છે તે પછી છેવટે એમ કહેવું પડ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય. તો છે તે આખો એ અધ્યાય છે તે 78 શ્લોકનો પણ એનું મથારું જેવું છે કે મોક્ષ સંન્યાસ, મોક્ષનો પણ ત્યાગ. સંન્યાસ એટલે તો ત્યાગ ને. મોક્ષનો ત્યાગ ક્યાં? તો મોક્ષની 4 પુરુષાર્થની સિદ્ધિ ભગવાનના ભક્ત 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા એમાં આવી જાય. મોક્ષની ઈચ્છા નહીં, પ્રસન્નતાની જ ઈચ્છા. છેલ્લાના 25 શબ્દ લખ્યો કોઈ જાતની ઈચ્છા ન રાખવી, ભગવાનની ભક્તિ કરવી એમાં. પણ મહારાજ કે એ પછી તમોગુણિત ભક્તિ થઈ જાય. એટલા માટે એટલી ઈચ્છા કરવી કે ભગવાન મારી ઉપર પ્રસન્ન થાવ, સ્વામી મારી ઉપર પ્રસન્ન થાવ, એટલા માટે હું આ સેવા ભક્તિ કરું છું. બીજું મારે કોઈ જાતની ઈચ્છા થઈ નથી. નિષ્કામ ભક્તિ ભગવાને વખાણી. નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્ણા ઉર્મ નયાણે. એ સચિન નારદજીને પણ નિષ્કામ ભક્તિનું સત્ય પ્રતિક બતાવવા માટે ગોપીઓભાઈ મોકલ્યા. ગોપીઓભાઈ ગયા અને ચરણની રજ માગી કે જમપુરીમાં રહેવું પડે અને ભગવાનને ચરણથી રસથી પેટમાં દુખતું મટે. ગોપીઓ કે કૃષ્ણ ભગવાનને જો અમારે ચરણ રસથી દુઃખ મળતું હોય તો એના મૂક્યા ગમે ત્યાં મૂકે ને જમપુરી તો શું પણ ગમે ત્યાં મૂકે તો એ રહેવા ખુશી છે. આનું નામ નિષ્કામ ભક્તિ લખી. મહારાજ કે 4 પ્રકારની મુક્તિ એ નહીં છે એ આ. તો એવી સ્થિતિ મહારાજ કે નિષ્કર્મ પણ વર્તાય, કર્મનું પ્રધાનપણું ન રહે તો જ તે આ નાસ્તિક મતનો નાશ થાય. નાસ્તિક મત આપણે મય કરી જાય.
આપણે બાલ્ય નાસ્તિક મતનો જોગ ઓછો, પણ આ નાસ્તિક મતનો યોગ થઈ જાય જો પ્રધાનપણું થઈ જાય તો કર્મનું, અને કર્મ જો ભગવાનની પુષ્ટિરૂપ, ભગવાનની સહાયરૂપ, ભગવાનને પ્રસન્ન કરતા રૂપ થાય તો ભક્તિરૂપ થઈ જાય, તો નિષ્કામ ભક્ત થઈ જાય. અને સત્ય મહારાજ કે શુષ્ક વેદાંત નહીં એવું. શુષ્ક વેદાંત મહારાજ કે આત્મારૂપ થઈને મસ્ત થવા એટલા સારું નથી કે આત્મા રૂપ થાય તો જેમ નદી તળાવ કે કુવામાં તરવું તરી શકે એમ આ લોકમાં હાણ વરદ સુખ દુઃખીમાં વખત ન લેવાય, પણ આ ભવસાગર તરવો, જન્મથી રહું થવું, છેલ્લો જન્મ કરવો, અક્ષરધામમાં જવું, એ તો કોઈ આધાર નથી. એ તો કોઈ મારા જેતલપુરના વચનાથમાં સમજાયું ને, જેતલપુરના વચનાથમાં આ જ કીધું મારે કે બે મત છે આ દુનિયામાં જીવના કલ્યાણાર્થે, દ્વૈત ના દ્વૈત, એમાં કયા મતનું ગ્રહણ કરે? તો સંતો કે મહારાજ મુમુક્ષુ હોય તો દ્વૈત મતનું ગ્રહણ કરે, કારણ કે આ દ્વૈત મત છે એ તો એક બ્રહ્મ છે એમ જાણીને પોતાના આત્માનું બ્રહ્મ માની અને ઉપાસનામાંથી પડી જાય છે કાર્ય કરીને, અનંત પરંપરા ચાલે છે. એટલા માટે આ દ્વૈત મહારાજે પ્રમાણ ન કર્યો અને દ્વૈત મત લીધો. તારે મહારાજ કે દ્વૈત મત તો માયા હાચી ઠરે છે, માયા શી રીતે આ જીવ ઉલ્લંઘાય? તો સંતો કે મહારાજ આ સત્વ ગુણ લખ્યા છે, તપ કરવું, વૈરાગ, સ્વધર્મ, જ્ઞાન, એ બધી સાધન કરીને આ બહુ સાગર તરી જશે. મારે કે સાધનનું બળ નથી, સાધન તો સાત્વિક અહંકારમાંથી ઉત્પન્ન થયા, માટે તમે એ સાત્વિક ગુણોનું આલંબન રાખો તો તમને સાત્વિક અહંકાર સુધી પહોંચાડે ને એ લીન કરે. પછી સાત્વિક અહંકાર પછી મહત્તત્વ છે, પછી પ્રધાન પુરુષ છે, પછી પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષરધામ છે. ત્યાં સુધી તમને કોણ પહોંચાડશે? સાત્વિક ગુણો ક્યાંથી પહોંચાડશે? બતાવો. તારે પછી સંતો ગુંચાણા મહારાજ એ તો આમાં નજર નહીં પડે અમારી, મહારાજ તમે સમજાવો. પછી મહારાજ સમજાયું કે માયા પર તો બે વસ્તુ છે, બ્રહ્મ ને પરબ્રહ્મ, ભગવાન ને ભક્ત, એ બે માયા પર વસ્તુ છે, બીજી બધી માયિક છે. પ્રકૃતિ પુરુષના કાર્યથી ઓરું બધું માયિક છે, અને પ્રકૃતિ પુરુષના કાર્યથી પર તો એક અક્ષરધામ છે, અને અક્ષરધામમાં રહ્યા જે પુરુષોત્તમ ભગવાન અને પુરુષોત્તમ ભગવાનના સાનિધ્યમાં રહ્યા એવા જે અક્ષર મુક્તો, એ સિવાય બીજું બધું પ્રકૃતિના કાર્યમાં. એટલે પછી ત્યાં પહોંચવા માટે કોઈ બીજો આધાર, કોઈ બીજું છે એ તો જ્યારે આ પૃથ્વીને વિશે ભગવાન કાં ભગવાનના ભક્ત, બ્રહ્મ કાં પરબ્રહ્મ, એમાં એમનું પ્રગટપણું હોય અને આ જીવ એમને ઓળખે અને એમના આશરે જાય અને મન કલ્પને એમાં જોડાય તો જ છે તે આ ભવસાગર તરી શકે છે અને જન્મથી રહિત થાય છે, એનું આત્યંતિક કલ્યાણ થાય છે અને મોક્ષ થાય. તે વિના બીજું કોઈ સાધન ત્યાં પહોંચતું નથી. અને સાહેબના વચનાથમાં આ પ્રશ્ન છે નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં કે ધર્મ જ્ઞાન વૈરાગને ભક્તિએ કરીને જો સાધો તો ભગવાનના આશ્રયનું પ્રધાનપણું ક્યાં રહ્યું? તો મહારાજ કે આશ્રય કરીને જ કલ્યાણ છે, અને ધર્મ જ્ઞાન વૈરાગ છે એ તો ભગવાનની પ્રસન્નતાના સાધન છે અને ભગવાનને રાજી કરવા માટે છે. અને મહારાજ કે તારે જોયું મહારાજ કે છે તે ઘોડાપંથી છે તે શક્તિપંથી છે. આપણે આ મહારાજે નિયમ આપણામાં આપ્યો, પાણી ગાળવું, દૂધ ગાળવું, તેલ ને ગાળીને વાપરવું, સીધું સામગ્રી જોઈને ઉપયોગ કરવો, એ રીતે જો વર્તાય તો શક્તિપંથ ના આવે ને કે શક્તિપંથ આવીને પડે. દારૂ માટે મારે કે અડગણ પાણી પીવું દારૂ બરોબર, દૂધ ઘી ગાળ્યા વગરનું તેલ વાપરવું એ દારૂ માટે બરોબર. તો એમાં એ શુદ્ધ. હવે એ જોઈએ તો આ પાછળ બાપુને ત્યાં જઈએ ને તો આ વાડામાંથી પાણી પીવું, હવે એ ક્યાંથી શુદ્ધ ચોખ્ખું કહેવાય કહો? હવે જોગી બાપાને આપણે ગયા હતા તે બાપુ જો અમારે સાથે આ ગંગાજી અને આમાં કોઈ શંકા કરે તેની માનતા ફરે નહીં કે એવું કરે. અને આ સત્તાધાર, સતના આધારે હાલે છે એમ બહુ વખાણે લોકો, પણ આ કશું નહીં, ગાળવું ચોરું કાંઈ નહીં, કાંઈ સાથે શુદ્ધિકરણ ન કરે. હવે એ પછી મહારાજ કે એવું, તો એ મહારાજે આ શુદ્ધિકરણ મૂક્યું. આપણે દાજી બાપુ તો લોટા ઉપર જ ગયણું રાખતા,
નળનું ગયણું ના ગણે, એ લોટા ઉપર બાંધેલું જ રાખે. પાણી પીવું હોય તો એ ગયણથી ગારેલું જ આવે તૈયાર જ. એવું દાદી બાપુ રાખતા બહુ. પણ કહેવાનું શું કે આ સાથે શક્તિપંથી જો આપણે એ રીતે શુદ્ધિકરણ ના રાખીએ તો શક્તિપંથી જેવું જ થાય. અને કુળાપંથી જેવું તો આ સાથે વ્યભિચાર. તો એ સત્ય મહારાજ કે કુળાપંથીનું છે. અને આ શુષ્ક વેદાંત, આત્મા શું પરમાત્મા, અને સત્ય ઉપાસના નહીં. અને નાસ્તિક એટલે સત્ય કર્મનું પ્રધાનપણું, પોતાના પુરુષાર્થનું પ્રધાનપણું, એ સત્ય નાસ્તિક. તો મહારાજે આ મતોને માટે મહારાજે આપણને સમજાયું કે એવામાં ભૂલા ન પડાય. અને મહારાજની આજ્ઞા પ્રમાણે, મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે આપણાથી શુદ્ધિકરણ હચવાય, નિયમ ધર્મ પ્રવે, ભગવાનની સત્પુરુષની આશરો દઢ રહે, એમાંથી કોઈ દિવસ પડાય નહીં. એના માટે આ મહારાજે સાથે જાગૃતિ આપી બધાને. અને મહારાજે સાથે ચેતાવી દીધા બધાને કે આ નાસ્તિક શુષ્ક વેદાંતિ છે એ સાથે કોઈ જાતનો દાખલો નહીં, કોઈની સેવા નહીં. આ તો સજે છોકરા છે સારી કોની સેવા કરું એમ આત્મા તો પરમાત્મા, પછી કોની ઉપાસના કરવી. અને આત્મા શું પરમાત્મા તો પછી વેદની મર્યાદા કોને પાડવાની? એ તો સુધી ભક્તોને પાડવાની, એમને નહીં, જ્ઞાની નહીં. તો એ મહારાજ કહે મત નાસ્તિક. અને એને કરીને જીવની અધોગતિ થાય, જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય. માટે છે તે શુષ્ક વેદાંતનું જાણપણું રાખવું, એનો સંગ થવા દેવો નહીં, એનો જોગ ન થવા દેવો. જો એનો જોગ થઈ જાય તો ભક્તિ માર્ગમાંથી પાડી દેશે જીવને. અને સરળ પડે, જીવને સહેલું પડે, સાનુકૂળ પડે. કારણ કે કશું કરવું નહીં, ભીડો નહીં, કાંઈ નહીં. હે જો હા એ જ શુષ્ક વેદાંત. હે હા હા એ શુષ્ક વેદાંત. હા બસ નહીં, કશું નહીં, બધું એ જ શુષ્ક વેદાંત. એની પ્રતીતિ આવી જાય તો જીવનું બગડ્યું, ભૂંડું થયું. એવા આપણા ઘણા હતા. મહારાજે તો જોગી બાપાએ સતે બહુ ખંડ સતે સીધું થોડું કર્યું. નકર તો 12.5 ભગવાન આ ગુણાતીત બાગમાં 12.5 ભગવાન કે કે થઈ પડ્યા. હે હા એમ તો એ પછી નાસ્તિક, એ નાસ્તિક ખરું કે નહીં? હા હા બળિયા હા ભગવાનની સાથે આપણે ભગવાનને માનીએ, આસ્તિક છીએ તો પછી ભગવાનને આસ્તિક કહીએ તો ભગવાન આગળ પણ ફેલ થતું થાય. ભગવાન આગળ પણ સાથે પૈસા શ્રી દ્રવ્યનું મર્યાદા ના રાખે તો પછી એ નાસ્તિક જ થયો ને મત. ભગવાન આગળ આરતી ઉતારતા આવા હરિભક્ત નાખે નોટ રૂપિયાની, પછી આમ અંગૂઠે ચડાવીને કેળીમાં ઘાલે તો એ નાસ્તિક આસ્તિક કોહાડો. તો ભગવાન અંતે અમે ક્યાં જાણ્યા, ક્યાં મર્યાદા રાખી? તો એ નાસ્તિક જ છે એમ. એ પેલો નાસ્તિક ને ક્યાં ગોતવા જવા શુષ્ક વેદાંતિનો? અહીંનો સંગ છે જ નહીં. પણ આ નાસ્તિક જેને ભગવાનની મહારાજે લખ્યું અડહેટનું વચનાવત કે 8 પ્રકારની મારી પ્રતિમા 9મા સંત, એમાં હું સાક્ષાત્કાર રહ્યો છું. અને પ્રતિમાઓને પાષાણ આદિકની ધાતુની ચિત્રામણની જાણે છે, અને સાધુને મનુષ્ય જેવા જાણે છે. તો એને ભગવાનનો નિશ્ચય જ નથી, એને ભગવાનનો મહિમા જ નથી. માટે જેવા મૂર્તિઓમાં છે એવા સત્પુરુષમાં છે, અને સત્પુરુષમાં એવા ને એવા મૂર્તિમાં છે. પાછા પેલા સ્થાવર તીરથ છે, આ જંગમ તીરથ છે. સ્થાવર તીરથ છે એ આપણા દર્શન કરવાથી આપણા ઇન્દ્રિયોનો પાપ બાળે, સદબુદ્ધિ આવે તો એમનું જંગમ તીર્થ ઓળખાય. અને જંગમ તીર્થ ઓળખાય તો આપણી ભ્રાંતિઓ ટળે, સંશયો છેદાય, આપણને આપણા સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય. અને રૂતે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ છે નહીં. તો મૂર્તિઓ દ્વારે જ્ઞાન ન થાય. મૂર્તિઓ તો દર્શન આપણે સદબુદ્ધિ આપે, પણ એ સદબુદ્ધિ આપે તો આ સ્વરૂપ એમનું ઓળખાય.
સ્થાવર જંગમ તીર્થ. અને એમના તો મુક્તાનું કીર્તન લખ્યું કે જો ફિરતા સંત સમાજ મિલે તો સર્વે મનની ભ્રાંતિ ટળાય. ત્યારે જો છે તે જંગમ તીર્થ છે. પણ એ જંગમ તીર્થ ને સ્થાવર તીર્થ બેયનો મહિમા જીવને હોવો જોઈએ. પણ એકનો જ મહિમા જો સત્પુરુષમાં જોડાય તો મૂર્તિઓનું ખંડન કરે, મૂર્તિઓમાં જોડાય તો સત્પુરુષનું ખંડન કરે. તો એ સમજણ અધૂરી છે, એ સમજણ કાચી છે. માટે પ્રતિમાઓનું પણ જેવું મહિમા છે એ પ્રમાણે એનો મહિમા પણ સમજવો જોઈએ. અને સત્પુરુષમાં ભગવાન રહ્યા છે એ પ્રમાણે એમનો પણ મહિમા સમજવો જોઈએ. તો આપણી સમજણ સાચી થાય. પણ એકબીજાનું જો ખંડન થાય તો એ સમજણ આપણી ભૂલ ભરેલી છે, કાચી છે. એટલે મહારાજે અઢેટના વચનાત્મા બરોબર સમજાયું છે. તો એવી જ રીતે જેવી મૂર્તિઓમાં આપણને ડરતા છે, આસ્થા છે, એમના વિશે મનુષ્ય ભાવ આવતો નથી. એમના વિશે મહારાજ કે જેવી એમાં આત્મબુદ્ધિ છે પ્રતિમાઓમાં, એવી જ આત્મબુદ્ધિ સત્પુરુષમાં થવી જોઈએ. 4 પ્રકારની આત્મબુદ્ધિ લખી ને, દેહમાં આત્મબુદ્ધિ છે, સંબંધીમાં આત્મબુદ્ધિ છે, જળમાં તીર્થમાં ઘેલા નદી, ગંગા નદી, જમુનાજી એનો મહિમા છે. અને એવી આત્મબુદ્ધિ છે, એવી પ્રતિમાઓમાં આત્મબુદ્ધિ છે. એ 4 પ્રકારની આત્મબુદ્ધિ આવા સત્પુરુષમાં નથી કરતા તો ગોખર લખ્યું. એ આ 4 પ્રકારની આત્મબુદ્ધિ સત્પુરુષમાં કરવાની કીધી તો જ સત્સંગ. એટલો જ સત્સંગ, જેટલો સત્પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ. અને એટલું જેટલું એ આત્મબુદ્ધિ એટલી સાથે શાંતિ. વગર સમાધિ એ સમાધિ. એ છેલ્લાના 11 શબ્દ મૂક્યો છે મહારાજે કે જેવું સમાધિએ કરીને અથવા દેહ મૂકીને સુખ અને શાંતિ વર્તે એવી અખંડ શાંતિ કેમ રહે? તો મહારાજે આ કીધું કે સત્પુરુષમાં જો હેત હોય, આત્મબુદ્ધિ હોય, મહિમા હોય તો એને વગર સમાધિ એ સમાધિ અને અખંડ શાંતિ સમાધિ એવી, એવું બતાવ્યું. એટલા માટે આવી ભક્તિ મહારાજ મૂકી. મહારાજે લખ્યું કે મુક્તાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના આવા કીર્તન મૂર્તિનો જે અલમસ્ત થઈ એ મૂકી અને જે આ શુષ્ક વેદાંતિ થાય છે એ શું સમજ થાય છે? અને એ કેવો છે તે અવરા પાટે ગાડી જતી રહી છે. માટે છે તે આ મહારાજને તો ભક્તિ વિના આ જીવનો ઉદ્ધાર નથી, આ જીવનો મોક્ષ નથી. અને જ્ઞાન ને ભક્તિ જુદી સમજનારા છે એ પણ અજ્ઞાન છે. એક જાતનું ભક્તિ ને જ્ઞાન એક છે, બે જુદું નથી. જેની ભક્તિ છે એનું જ જ્ઞાન છે, જેનું જ્ઞાન છે એની જ ભક્તિ કરીએ. હા હા સર, હા 11માં કૃષ્ણ કર્મ કૃત સર્વ કર્મનો ખંડાર. એમાં બે આખું છે તે ભાગ ગીતામાં 3 ભાગ આલ્યા ને 18 અધ્યાયમાં. કર્મયોગ ને ભક્તિ યોગ ને જ્ઞાન યોગ, એ 3નો સમન્વય કર્યો. અને ભાગવતમાં 20મો અધ્યાય, 11મા સ્કંદનો 20મો અધ્યાય, એમાં 3 મૂકી દીધું, કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ. અને પછી પાછળ જતા પાછું 28 ને 29 2 અધ્યાય મૂક્યા. એટલે સંક્ષેપમાં 28મા અધ્યાયમાં જ્ઞાન યોગ કીધો અને સંક્ષેપમાં 29મા અધ્યાય ભક્તિ યોગ પાછો કીધો. એ 11મા સ્કંદમાં 2નું પાછું સમજાયું એમાં. પણ એ 3નો સમન્વય છે, એ 3ની એકતા છે. એક કલવું એક જ નહીં ચાલે. કર્મયોગ જોશે, ભક્તિ યોગ જોશે, જ્ઞાન યોગ જોશે. અને એ 3 એક છે, જુદું નથી. જ્ઞાન યોગ વાળાને સીધું પડે. શું સીધું પડે કે કશું કરવું નહીં, કાંઈ પણ શેનું જ્ઞાન યોગ શું કહેવાય એ ખબર નથી. કે આત્મા પરમાત્માનું જે સ્વરૂપનું ભાન એ જ જ્ઞાન યોગ છે. અને તો જ એની ભક્તિ થઈ શકે છે. જ્ઞાન કરીને ભક્તિ ન કરે તો જ્ઞાન શા કામનું? પેલા મીઠા વિનાનું ભોજન કેવું લાગે? આપણે રસોઈ એવી સરસ બનાવી હોય પણ એક મીઠું જ નથી નાખ્યું, મીઠું જ ભૂલી ગયા તો થઈ રહ્યું, નકારી લાગે. એમ મારે કે બ્રહ્મ જ્ઞાન છે એ ભક્તિ વિનાનું નકારું છે, મીઠા વિનાનું ભોજન જેવું છે. એમ એ શુષ્ક છે. માટે ભક્તિનો જ્ઞાનનો સમન્વય. માટે મહારાજ આ વચનામાં આપણને શુષ્ક વેદાંત અને નાસ્તિક એ 2 મતની વાત સમજાવે છે. શું કહે છે જુઓ, વડતાલનો 18. હા,
એટલે તો આ તો આપણે મહારાજ કહે છે ને કે મૂળ પુરુષ છે એ પ્રકૃતિ સાથે જોડાણા. એ મધના 31માં મહારાજ વાત કરી કે એ ભ્રમ છે એ માયા સાથે મૂળ પુરુષ જોડાણા, પણ એને માયાનો બાદ અડતો અને એ ભ્રમના સુખે સુખ્યા છે અને પાછા બ્રહ્મમાં લીન થાય છે, પણ માયામાં લીન થતા નથી. એટલે તે નિર્ગુણ છે. એમ કૃષ્ણ ભગવાન છે એ પણ નિર્ગુણ છે એવી રીતે. અને એ સાંખ્ય યોગી કરીને આ લોકમાં આવી રીતે પોતે જોડાણા, પણ એને આ માયાનો પાસ અડતો નથી, બાદ અડતો નથી. એટલે મહારાજ એને શુદ્ધ સત્વાત્મક નહીં પણ નિર્ગુણ કહ્યા. તો શું કહેજો? હા, મુક્ત. એટલે ભગવાન મારે કીધું ને, અવતાર માત્ર ભગવાનની ઉપાસના એ કરીને જ મોટપને પામ્યા છે. પણ જગતના જીવને આ વાત સમજાય નહીં, ઘેર બેસે નહીં, એટલે પછી એનું સ્પષ્ટીકરણ જાજુ થાય નહીં. મહારાજના અવતાર છે, પણ મહારાજે પોતે જ ના પાડી. મારે કે કચ્છા અવતાર, મત્સ્યા અવતાર, વરાહ અવતાર એ ભગવાનને સ્વયં એ રૂપે થવું જોઈએ. આ ભૂંડ રૂપે ભગવાન થાય એમ ને? હા, તો બરોબર. હા સ્વામી, હા એ તો માગધી ભાષાના ગ્રંથ જ જુદા છે. એ વેદને અનુસરી નથી. ધર્મ પાર એટલે મારે શું લખ્યું કે જે ધર્મ વર્ણાશ્રમના ધર્મ પારા છે એને કરીને આ લોકમાં આબરૂ, કીર્તિ અને બહુ પ્રાપ્તિ થાય, દેવ લોકમાં જાય. પછી બીજું શું એનું પ્રાપ્તિ? હા, હે એ તો એ ધર્મને આ છે તે ભક્તિને ક્યાં છે તે મેળ ખાય? એ તો ભાગવત ધર્મ હોય તો મેળ ખાય. હા હા, એ તો વર્ણાશ્રમના ધર્મ પારના તો ઘણા માણસો હોય. એટલે મહારાજ શું કે એને કઈ સત્સંગમાં મોટેરા કરશું, વડતાલનું ત્રીજું. હા, હરે બે અતિ કુસંગ મહારાજ લખ્યા. હા, પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય, તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો. પણ એ બે મતની જેને પ્રતીતિ આવે તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. થયું પ્રતીતિ એટલે એનો વિશ્વાસ કે આ બહુ સારું છે એમ. એવી રીતે એની પ્રતીતિ આવી એટલે એમાં ચોટે, અને એમાં ચોટે એટલે બીજા પાટ ગાડી ગઈ, મોક્ષનો માર્ગ ઉભો ન રહ્યો એમ. એટલે એની પ્રતીતિ આવે એટલે ભૂંડું થયું એમ. બહુ સારું છે કે છે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે તે તો બ્રહ્મોલ્લાસ લેશે. એમ આટલો ગુણ આવ્યો એનો, તો પણ એ જીવમાં કરી ગયું એટલે એનો જો ગતિ જીવની થાય એમ. શું કહેવું? શા માટે જે એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. ઊંધી છે જો મહારાજ કે તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે હા રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા. જો નાસ્તિક મત એમ સમજે કે તો રાજા હતા ને કર્મ બહુ કર્યા માટે તો ત્રીજા નરકમાં પડ્યા. હે હિંસા કરી એને હિંસા સમજ્યા તો, પણ આપણી રક્ષા કરીએ નહીં સમજતા.
એમણે હિંસા નથી કરી પણ આપણી રક્ષા કરી. કહો. અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા અને પરસ્ત્રીના સંગ લીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. હા. એવી રીતે અધમ ઉદાહરણ અને પતિત પાવનીવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી. કહો. અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન હવે કેટલું અજ્ઞાન અંધારું જીવમાં હાલ્યું જાય. હવે કૃષ્ણ ભગવાનના દેવકી થકી જે 6 ગર્ભ પુત્રો થયા, 6 ગર્ભ, એને કંસે મારી નાખ્યા જન્મની સાથે. એટલે એને કેવલિક ગણે, તીર્થંકર ગણે, એને કેવલિક. કારણ કે એ કર્મ ન કર્યું જીવે. પણ એ કર્મ ક્યાંથી કરે? ગર્ભમાંથી જન્મ તરત મારી નાખ્યા, કર્મ કરવાનું ક્યાં રહ્યું? પણ એને એ કેવલિક થઈ ગયા. અને આ કૃષ્ણ ભગવાને કર્મ કર્યા એટલે બંધનમાં આવ્યો. આવું સમજણ આવી. હે? હા હા લ્યો. હા હા લ્યો. ક્યાં રે જીવે? હા હા સાચી વાત છે. હા સાચી વાત. હા લે. અરે ભગવાન, એવું બધું. હા હા લોકો લે ઉતાર જીવ વગર ક્યાંથી એ ચાલે? હાલે બોલે, શાને લઈને બોલે? તો પછી માણસમાં ના હોય. એ તો માણસ જ. હા 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 લ્યો. જવાબ શું આપે? પણ એક જાતની આ તો રૂઢી ચુસ્ત. હમ હા 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 હે
એ કરવાનું બાકી છે, નહીં કરે. અરે અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રત્યે ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન કેવળ જ્ઞાન શું છે? આત્મજ્ઞાન. કર્મ કરતા કરતા હા, કર્મ વગર તો રહી શકે એવું. કર્મ વગર તો રહી શકે એવું ક્યાં છે? હા, એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. લ્યો, જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. વેદથી વિરુદ્ધ છે. કારણ કે વેદની અંદર તો ભગવાનનું પ્રધાનપણું લખ્યું છે અને ભગવાને કરીને ભગવાનને દ્રષ્ટિથી જ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય અને અન્વયપણે એમાં ભગવાન વ્યાપક છે અને ભગવાનને લઈને ચાલે છે. બધા એને જે કાર્ય કા કર્મ માયાને પણ પ્રેરક એ ભગવાન છે અને એ ભગવાન એમનું ચાલવા દે એટલું ચાલે. ભગવાન ન ચાલવા દે તો એનું અણુભાર ન ચાલે. જેમ રાજાને લઈને રાજકાર્ય કરતાઓ છે તે રાજ ચલાવે, પણ જો રાજાનો હુકમ ફરે તો એમનું રાજકર્તાઓનું કાંઈ ચાલે નહીં. એમ ભગવાનનું છે તે ઈચ્છા વિના દેવતાઓનું કે તે કાળક્રમ માયાનું કાંઈ ચાલે નહીં. એ કરતા હતા એક ભગવાન જ છે. એ છે તે શાસ્ત્ર માત્રનું રહસ્ય છે, વેદનું રહસ્ય છે અને વ્યાસજીનું પ્રમાણ છે બધું. શું કહે જુઓ. અને શુષ્ક વેદાંતિ છે તે એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે. લ્યો, એકો હમ બહુ શ્યા પ્રજાએ. એક બ્રહ્મ છે ત્યાં બહુ રૂપિયા થયું છે તો મહારાજ કે એ બહુ રૂપિયા જો ભ્રમ થયું હોય તો પછી આ જીવ પ્રાણી માત્ર ભ્રમ, તો પછી એકબીજાના સંબંધે કેમ મોક્ષ થતો નથી? એકબીજાના સંબંધે કેમ ભ્રમરૂપ થતા નથી? જો છે તે મારે કે આ જગતમાં સ્ત્રીઓ છે પુરુષમાં હેત કરે છે, પુરુષો સ્ત્રીઓમાં હેત કરે છે, તો એ પણ છે તે એનો પણ ઉદ્ધાર થવો જોઈએ. અને ગોપીઓએ ભૂલે ચૂકે કૃષ્ણ ભગવાનનો સંબંધ કર્યો તો વેદની શ્રુતિઓ લખાણી અને મોક્ષ લખ્યું, ભ્રમરૂપ લખી. અને આ બીજી સ્ત્રીઓ એના ધણીને વિશે હેત કરે છે તો એ વેદની શ્રુતિઓ લખાણી નહીં. માટે ભ્રમ એ બહુ રૂપે નથી થયું, પણ આ સૃષ્ટિમાં ભ્રમનું વ્યાપક પણ છે. આ ભગવાને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એટલે કાર્યમાં કારણ વ્યાપક હોય. એમ છે તે આપણે મોટું કારખાનું ઊભું કરે છે, મિલ ને એવા કારખાના, એમાં કારખાનું ઊભું કરનાર જે માલિક એ તો ક્યાંય બંગલામાં સૂતા હોય, પણ એની સત્તા એનું વ્યાપકપણું કારખાનામાં છે. એમાં અનંત કોટી બ્રહ્માંડ ભગવાને સર્જન કર્યું તે ભગવાનનું વ્યાપકપણું છે, પણ એ ભગવાન બહુ રૂપે થયા એવું નથી. અને એ બહુ રૂપે થાય તો આપણે આપણો મોક્ષ ખોટો થઈ જાય. અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય કે હું બ્રહ્મ છું ત્યારે એને કારણે સાધન કરવું રહ્યું નહીં. લ્યો, અને જ્યારે પોતે પરમેશ્વર થયા હા, ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. આ તો ભગવાનની મહારાજે એટલું બધું ભાર પેલું કહ્યું કે જેમ આકાશનો અંત નથી, પાર નથી, એમ ભગવાનના મહિમાનો પાર નથી. એટલે ભગવાનમાંથી સ્વામી સેવક પણ કોઈ કાળે ટળતું નથી. અહીંયા તો શું પણ ભગવાનના ધામમાં પણ સ્વામી સેવક પણ ટળતું નથી. કારણ કે ભગવાનનો મહિમા ભગવાનને પાર પામતા નથી તો પછી બીજો કોણ પામી શકે? માટે મહારાજે અક્ષર પર્યંત ના પાડી. અક્ષર પર્યંત પુરુષોત્તમ થતું નથી. એ પુરુષોત્તમના સંબંધે કરીને પુરુષોત્તમ રૂપ કહેવાય, પણ સ્વતંત્ર પુરુષોત્તમ નથી. સ્વતંત્ર પુરુષોત્તમ તો એક જ છે, એક જ ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા પરમાત્મા એક જ છે અને એ પરમાત્માને લઈને બીજા પરમાત્મા છે બધા. અને બીજા અનંતને ભગવાન કહેવામાં તો ગણપતિને ભગવાન કહેવાય, પણ એ ભગવાન સ્વતંત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ એક જ છે. ગણપતિ એ ભગવાન નથી, એમ એ દેવતા છે અને એ તો શિવના વરદાને કરીને પૂજાય છે, મનાય છે. વિઘ્ન હરણ હર કીધા. કારણ કે શંકરે માથું કાપી નાખ્યું, પેલું હાથીનું ચોંટાડ્યું, પછી હવે એને શી રીતે એનું જીવન ગુજારવું? જાત અને શુભ કાર્યમાં આગળ કરશે બધા.
એટલે એને લઈને એમનું જીવન હાલ્યું. એટલે ગણપતિ ભગવાન કહેવાય. પણ છે તે ભગવાન તો એક જ છે, પુરુષોત્તમ નારાયણ, અને એના સંબંધને લઈને એનું જેટલું ઈશ્વરીય સામર્થ પ્રતાપ જે જીવમાં આવે એ ભગવાનનો અંશ કહેવાય. મમય વાંસો જીવ લોકીમાં એ જ લખ્યું ને કે જે ભગવાન સ્વતંત્ર છે એમ જેટલો જીવ ઇન્દ્રિયો અંતઃકરણ આગળ માયા આગળ સ્વતંત્ર થાય એટલો એ ભગવાનનો અંશ. હા હા એમાં નથી, પ્રધાન પુરુષમાં સર્ગ લખ્યો. હા કોનું? હા હા અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. કોનું કરવું ભજન? પછી કહો. પોતે પરમેશ્વર ત્યાં કોનું ભજન કરવું કહો? પણ એ આગળ હાલતું જ નહીં ને. આપણે લાધા સ્વામી છે, આપણે પુરુષોત્તમ ભગત પુરુષોત્તમ સ્વામી થઈ ગયા વાસણમાં ને પછી આગળ કશું હાલતું નહીં. પછી તે પેલા એના ગોળી કહે છે તે પોતાના મનને પોતે રાજી થાય, પણ એ પ્રમાણ શાસ્ત્ર પ્રમાણ ન થાય, એની સભા ના હાલે, સભાઓ પ્રમાણ ન થાય. હા એમ માનીને પછી પાપ કરતા પણ બીએ નહીં. હા અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. બોલો. પણ પણ એ શુષ્ક વેદાંતી એટલો તપાસ કરતા નથી, એટલો વિચાર નથી કરતા. જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ થયાનું જો કેમ જે એમ કહે છે જે બ્રહ્મ છે તે સ્થાવર જંગમ રૂપ થયા છે. થયું છે. ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, હા એ જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. ઠરાયું એટલે પછી ભ્રમ થશે તો જન્મ મનથી રહિત તો નહીં જ થાય. એ થયું એના માથે એમ. અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણ થી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું ત્યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એને જ મતે કરીને એને જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે. ગીતા મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખરી? કૃષ્ણ ભગવાન નથી એમ ને? તો હવે એ અંધારું નહીં કે જેની જે બોલનાર છે એની વાણીને મૂર્તિ કરીને બેહારી, પણ બોલનાર નિરાકાર. એ તરફ જ્ઞાનમાં અંધારું નથી. કહો. કૃષ્ણ ભગવાનને નિરાકાર સમજે. હા હા પણ તું નિરાકાર હોય તો બરોબર છે, પણ આ વાણીના મૂર્તિમાન કેમ કરી? તો વાણી ઉતારનારો ક્યાં ગયો? હે હા જો કહો. એ બરોબર છે, તો ભગવાન પણ મૂર્તિમાન હોવા જોઈએ ને એમ. ગેલાને મૂર્તિમાન બનાવી તો ગેલાનો પ્રશાસના કરનારા એ મૂર્તિમાન કેમ નહીં એમ? હા એમ. હા અરે માટે એને જ મતે કરીને એને જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તો પણ કોઈ તપાસીને જોતા
હોતા નથી. હા. અને જીવે તો એમ બકે છે કે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ એટલે કેનું ભજન કરીએ બસ એ અને કેને નમસ્કાર કરીએ એમ મારી અતિશય અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે પણ એમ વિચારતા નથી કે પોતાને મતે કરીને પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂર્ખ નાસ્તિક કરી મૂકે. એનો સંગ થાય ને પછી એના જેવું જ જ્ઞાન આવે ને નાસ્તિક. અને સાચા જ્ઞાની જે નારદ સંવાદિક સુખજી. એ તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રટણ અને કીર્તન તેને કરે છે પણ શ્વેતદીપને વિશે જે નિરંતર મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે તે પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટણ કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે. આવા ખાટું મેં રહે છે શ્વેતદીપમાં રહેશે એટલે એને ત્યાં કોઈ જાતનો વિકાર નહીં, કારણ કે ત્યાં વાયુ ભક્ષણ કરીને જ રહેવાનું, કોઈ જાતનો આહાર નહીં. બદ્રિકાશમાં હોય તો કોઠા બોરાય ખાય, આ તો એ નહીં. એવું જે સ્થાન એવા નિરંતર મુક્ત ખટુરૂમે રહિત એવા જે પુરુષો છે તે પણ ભગવાનની ભક્તિ અખંડ કર્યા કરે, ભગવાનની સેવા પૂજા કર્યા કરે. અને આમાં કાંઈ ઠેકાણું નથી. અને મહારાજ 42માં લખ્યું છે ને કે બૈરાની, છોકરાની, સ્ત્રીની અને આ શુશ્રૂષા કરે અને વિધિ નિષેધને ખોટા કરે, માટે એ તો મહા અજ્ઞાની. અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન એના દાસ થઈને વર્તે છે. જુઓ અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને હા 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 તે સાચું છે. ગુણનો ભાવ નથી એટલે ગુણાતીત છે. બીજું શું? ગુણનો ભાવ ના હોય એ ગુણાતીત. વેદમાં લખ્યું છે અક્ષરધામના મુક્ત આયા અને પછી અહીંથી સિદ્ધ થઈને જે જ્યાં જે ખાતા ના હોય એ મોકલે, એવું લખ્યું. જ્યારે છે તે સાવરણી મુનિ પૂછે કાર્તિક સ્વામીને કે આ અક્ષરધામના મુક્ત અહીં શ્વેતદીપ આ તો મૃત્યુ લોકમાં છે, એને તમે નિર્ગુણ કેવી રીતે કહો છો? આ તો મૃત્યુ લોકમાં આવ્યો શ્વેતદીપ. બદ્રિકાશ્રમ શ્વેતદીપ તો આ બ્રહ્માંડમાં આવ્યું, તો પછી એને તમે નિર્ગુણ માયા પર કેમ કહો? તો પછી કાર્તિક સ્વામીની કેટલી દીશ હોય? કાર્તિક સ્વામીને સમજણ કેટલી હોય એ વિચાર કરો, પછી શું ઉત્તર આપે? હે બસ પછી એમની રીતે ઉત્તર કરે બિચારા કે અક્ષરધામના મુક્ત આવે છે દર્શન કરવા. માટે એ શ્વેતદીપ વાસી જે વાસુદેવ એની ઉપાસના નરનારાયણ ઋષિ કહે છે અમે કરીએ છીએ, પણ એ સતે દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ એમ જેની જેટલી ગતિ થઈ એ પ્રમાણે એ પ્રતિપાદન કરે. પણ બાકી છે તે જે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એ તો મહારાજે છે આ સ્પષ્ટીકરણ કર્યું, એવું તો કોઈ શાસ્ત્રમાંથી નહીં મળે તમને સ્પષ્ટ સમજણ. હા 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 એમ એ દર્શન એ જ હોય. મહારાજ પુરુષો વાસુદેવને મહારાજ કહ્યું ને કે મૂળ પુરુષ ને વાસુદેવ કે શાસ્ત્રોમાં, અક્ષર ને વાસુદેવ કહે, મહારાજ ભગવાન ને વાસુદેવ કહે. હા બસ હા હા એમ હા હા મારો કાન જાણ કે બોલો જો વાત કરો. હા 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 ભાઈ પરોક્ષપણા તો સૌને ખબર પડે. આ શાસ્ત્ર છે એમાં લખ્યું તે શાસ્ત્રના આધારે આપણે કહીએ
પછી આપણને એનો અનુભવ જ્ઞાન થઈ ગયું, સાક્ષાત્કારનું જ્ઞાન થઈ ગયું કઈ એમ. શાસ્ત્રના આધારે કે શાસ્ત્રને લઈને આપણે ગમે તેટલી વાત કરીએ પણ એને કરીને આપણને એ અનુભવ જ્ઞાન કે સાક્ષાત્કારનું જ્ઞાન થતું નથી. એવી રીતે જાણતા હોય આ દેવતાઓ. મારે લખ્યું શ્રી બ્રહ્માદિકને સાથે હવે પુરુષોત્તમ નારાયણની એમને ક્યાંથી ખબર હોય, સાક્ષાત્કાર ક્યાંથી હોય, જ્ઞાન ક્યાંથી હોય? અને જો હોય તો એ ભવાબ્દીમાં પાછા શું કરવા જન્મ ધરાય? હા, એ તો પ્રત્યક્ષ ની વાત કરી. એ તો એના ઇષ્ટદેવ ને પ્રત્યક્ષ માને કે ના માને? હા હા, એ તો પેલા છે તે ભોય વાસરાનો ભૂવો ગયો ને રણછોડજી આગળ જઈને શું બોલ્યો કે મારા ભોય વાસરાએ આ રણછોડજીને કેવું રૂપ આપ્યું છે. એટલે રણછોડજી કરતા એના ભાઈ વાસરા મોટા એના માટે તો એવું બધું. હા યા હા બસ અરે આજુ કે જુઓ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ નરનારાયણ હોત જ ભક્તિ કરે છે એવું નારજી આગળ ના વાસુદેવ માધ્યમમાં લખ્યું કે નરનારાયણ ઋષિ સાથે પૂજા પાઠ ભક્તિ કરતા હતા ત્યારે નારજી આવ્યા ત્યારે આશ્ચર્ય પામ્યા કે તમે તો સ્વયં ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ છો, તમે કોની ભક્તિ કરો છો? ત્યારે અહીંયા નરનારાયણ ઋષિ સમજાયું કે અમે વાસુદેવની ભક્તિ કરીએ છીએ. અહીંયા વાસુદેવ શબ્દ લખ્યો છે અને મોક્ષ ધર્મ પર બ્રહ્મ શબ્દ લખ્યો છે. હા અહીંયા પર બ્રહ્મ શબ્દ લખ્યો અને અહીંયા છે તે વાસુદેવ શબ્દ લખ્યો છે. અને આ ભાગવતમાં પરબ્રહ્મ શબ્દ લખ્યો ને કે પરબ્રહ્મના અંશમાંથી રામકૃષ્ણાજી ભગવાનના અવતાર થાય એવો શબ્દ એમાં આવે. એટલે છે તે શાસ્ત્રમાં પરોક્ષ પણ વાત હોય પણ એને કરીને શ્રી બ્રહ્માદિક જાણતા હોય કે પર વસ્તુ. એ તો કૃષ્ણ ભગવાન બોલ્યા છે 15મા અધ્યાયમાં કે જેમાંથી આ અનાદિ સૃષ્ટિનું સર્જન થાય છે એવા જે આદિ પુરુષને શરણે હું પણ છું એમ લખ્યું છે 15મા અધ્યાયમાં છે ને. શું કે હા કરતા નથી. હામા વળ્યા પિતૃ થઈને બેઠા હતા ભગવાનના હામા. પાકા અજ્ઞાની, અજ્ઞાની તો ખરા પણ પાછા પાકા. લો અજ્ઞાની ના અજ્ઞાની રાજા તો બનાયા. વાહ હા નહીં થાય. લો એનું નામ કુશન. એવાનો જે સંગ અને એવામાં જે વિશ્વાસ પ્રતિતિ આવી એવામાં હેત થયું એ જ અધોગતિનો માર્ગ. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિનો સંગ કરવો જ નહીં.
નાસ્તિકનો અને શુષ્ક વેદાંતિનો બેમાંથી એકનો સંગ ન કરો. હા ઇતિ વચનામૃતમ એકમાને એક પ્રકરણનું 18 થયું. હરે એમ કે સભા